હિંમતનગરમાં જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવશે। હિંમતનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। જે નગરપાલિકા દ્વારા આ પાણીની ટાંકીને તોડી પાડવામાં આવશે। પાલિકા દ્વારા પાણીની ટાંકી તોડી પાડવા માટે ટેન્ડર આપવામાં આવ્યું છે। આજે પોલીસ બંદોબસ્ત સાથે પાણીની ટાંકી તોડી પાડવામાં આવશે। 1973માં શહેરમાં પ્રથમ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી। વર્ષ 1973માં આ શહેરમાં પ્રથમ પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ જર્જરિત પાણીની ટાંકીને તોડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યો છે। પાલિકા દ્વારા પાણીની ટાંકીને તોડી પાડવા માટે ટેન્ડર આપવામાં આવ્યો છે। ત્યારે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ પાણીની ટાંકીને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે। વર્ષ 1973માં શહેરમાં પ્રથમ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી। પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોવાથી તેને આજે તોડી પાડવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। પાલિકા તંત્ર દ્વારા તેને તોડી પાડવા માટે ટેન્ડર પણ આપી દેવામાં આવ્યો છે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ પાણીની ટાંકીને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે। પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, જેના કારણે આ પાણીની ટાંકીને તોડવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। પાલિકા તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। પાલિકા તંત્ર દ્વારા પાણીની ટાંકીને તોડી પાડવા માટે ટેન્ડર પણ આપી દેવામાં આવ્યો છે। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ પાણીની ટાંકીને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે। ત્યારે વર્ષ 1973માં શહેરમાં પ્રથમ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી।